ના ખાસ અહેવાલ મુસાફરોના મૂડમાં અમારા સંવાદદાતાએ વાત કરી બીઆરટીએસમાં પ્રવાસ કરતા મુસાફરો સાથે। મોદી સરકારની કામગીરીને લઈને મુસાફરો કેવી રીતે તેમને આંકી રહ્યા છે, આવો જાણીએ। લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે બીઆરટીએસના યાત્રિકોનો શું મૂડ છે તે જાણીશું અને જ્યારે ચૂંટણી નજીક છે ત્યારે તે લોકો કયા મુદ્દાના આધારે મતદાન કરશે તે પણ ખૂબ જરૂરી છે। ત્યારે યાત્રિકો સાથે વાત કરીશું। શું નામ છે આપનું? નિખિલ પાઠક। નિખિલભાઈ, ચૂંટણી છે તે નજીક છે, કયા મુદ્દાને આધારે આપ મતદાન કરશો આ વખતે? માત્ર વિકાસના જ મુદ્દાને ધ્યાનમાં રાખીને વોટિંગ કરવાનું। તમામ સર્વે વિકાસના મુદ્દાને લઈને જ વોટિંગ કરજો અને અત્યારની જે સરકાર છે એ ખરેખર સારામાં સારું કામ કરી રહી છે। એને બીજા 5 વર્ષ ખરેખર આપવા જ જોઈએ અને 5 વર્ષ પછી એનો હિસાબ લેજો તો બીજા 70 વર્ષનો હિસાબ પણ એ આપી દેશે તમને। આપને લાગે છે કે વિકાસના નામ પર મતદાન થવું જોઈએ? હા, વિકાસે નામે તો કરવો જોઈએ અને મને લાગે છે જે અત્યારે સરકાર છે એ સ્થિર સરકાર છે અને મજબૂત સરકાર છે અને આપણને જે સરકાર જોઈએ એવી જ સરકાર જ જોઈએ છે। કેવી સરકાર જોઈએ, શું લાગે છે? સ્થાયી સરકાર જોઈએ અને મજબૂત સરકાર જોઈએ અને બહુમતીથી આવે સરકાર, એ જ સરકાર પહેલાં તો, કેમ કે બહુમતી વગર સરકાર જોતી નથી અમને। બહુમતી વગરની સરકાર છે તે છે જોતી નથી, એટલે કે બહુમતી લાગે, પણ લાગે છે કે જે 5 વર્ષમાં શાસન થયું તે યોગ્ય થયું, લોકોના કામ થયા છે? થયું છે। હું પણ પહેલી વાર જ વોટિંગ કરીશું આ વર્ષે। તો પહેલી વાર ફર્સ્ટ ટાઈમ વોટર છો, કયા મુદ્દાને ધ્યાનમાં રાખીને વોટિંગ કરશો? ના, હું બધા જ એટલે વિકાસ છે, યુવાઓનો ઉત્સાહ છે, પછી એમના માટે જે પ્રોગ્રેસ થાય છે, ડેવલપમેન્ટ થાય છે, આ બધા મુદ્દા જોઈને જ અમે આગળ વોટ કરીએ છીએ। રોજગારી મળે છે યુવાનોને? હા, મળે છે ને। આપનું શું માનવું છે? યુવાનોના રોજગારી સહિતના મુદ્દા છે, આપ પણ યુવા છો, કયા મુદ્દાને આધારે મતદાન કરશો? અત્યારે જે યુવાનના મતે જોઈએ તો યુવાનનો સૌથી મોટી વસ્તુ તો એના માટે રોજગાર જ હોય છે, એટલે એને રોજગાર મળશે એ હિસાબથી જ એને વોટિંગ કરશે। શું લાગે છે, રાહુલ ગાંધી યુવા નેતા છે, માનો છો કે યુવા નેતા છે તે પ્રધાનમંત્રી બનવા જોઈએ? એ પ્રધાનમંત્રી બનવા જોઈએ, પણ એમની પાસે એવા કામ કરવાની કેબિલિટી એબિલિટી હોવી જોઈએ એનામાં કે માણસ કે જે કહે છે એ કરી બતાવે, એમ કે એમ્પ્લોયમેન્ટ જનરેટ કરી બતાવે। એમ મેઇન વસ્તુ એ જ છે કે યુવા આવે કે કોઈ બીજો માણસ આવે એ મહત્વ નથી, મહત્વ એ છે કે એ એમ્પ્લોયમેન્ટ જનરેશન કરી શકે કે નહીં, મેઇન વસ્તુ એ છે। એટલે મેઇન નેતા પણ એવો જોવો જોઈએ? નેતા પણ એવો જ હોવો જોઈએ। જેમ જેમ એમ્પ્લોયમેન્ટ વધશે એમ દેશનો વિકાસ જાતે જ થતો રહેશે। એમ્પ્લોયમેન્ટ વધશે એની હિસાબથી એ લેવલથી બિઝનેસ વધશે અને બિઝનેસ વધશે એ લેવલથી દેશનો ગ્રોથ થશે। મેઇન વસ્તુ તો એ જ છે। પરંતુ કહેવાય છે કે જીએસટી નોટબંધીથી છે તે વેપારીઓને નુકસાન ગયું। સાહેબ, વેપારીઓને કોઈ પ્રકારનું નુકસાન ગયું નથી। જીએસટીમાં જેનું દબાયેલું હતું, જેને વાપરવા ના મળ્યું અત્યારે એ લોકોને પ્રોબ્લેમ છે, જેને બાકી વેપારી વર્ગને તો જેટલું ચોખ્ખું હતું એ ચોખ્ખું જ થઈ ગયું છે અને ચોખ્ખું અત્યારે ડબલ વેપાર થઈ રહ્યો છે। જીએસટીનો કોઈ પ્રોબ્લેમ કોઈને નડતો નથી કાળા નાણાંનો પ્રોબ્લેમ નડતો નથી, કોઈનું કશું નડતું અત્યારે। આપણે લાગે સરકારે જે વાયદાઓ આપ્યા હતા તે વાયદાઓ પૂરા થયા છે તમામ? હા, એવું નથી કે ભાઈ સરકારે ઘણું એટલે વાયદા કર્યા, વિકાસના વાયદા અને ઘણા બધા કામ કર્યા છે સરકારે, જેમ કે સારવારનું એને 5 લાખનું મફત સેવાનું કર્યું, એ ઘણું મહત્વનું છે। એ ઘણું મહત્વનું છે, એટલે કે ગરીબ વર્ગ માટે ઘણું મહત્વનું, મધ્યમ વર્ગ માટે અને ગરીબ વર્ગ માટે એ ઘણું સારું કામ કર્યું છે એણે। અને ઇન્કમ ટેક્સમાં અત્યારે જે છૂટ આપી છે એ પણ સારું છે અને એટલે કે આમાં હજી જે આ લોકો જે રાહત આપે છે અને જે કામ કરે છે, હવે જોઈએ કે આગળ શું છે એનું રણનીતિ। તો રાહત આપે અને કામ કરે તેવા નેતાની આવશ્યકતા છે અને લાગે છે કે અહીંના જે બીઆરટીએસના યાત્રિકો હતા તેનું માનવું છે કે મોદી સરકાર છે તે ફરીથી એક વખત રિપીટ થવી જોઈએ અને તે જ અનુલક્ષીને અને વિકાસના મુદ્દાને ધ્યાનમાં રાખીને તે લોકો મતદાન કરશે। કેમેરા પર્સન પિયુષ લેવવાની સાથે દીક્ષિત ઠકરાર, એબીપી અસ્મિતા, અમદાવાદ। તો બુલેટિન અહીં સમાપ્ત કરીશું। વધુ સમાચારો માટે આપ જોતા રહો એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા।